जय माताजी, जय श्री कृष्ण। तो केम छो बधा मित्रों? આપણે આજે બનાવવાની છે બટેકાની વેફર। પહેલા આપણે સ્પીડમાં જોશું અને પછી આપણે વિગતવાર વાત કરશું। પહેલા આપણે બટેકાની છાલ ઉતારશું, પછી બધા બટેકા આપણે એકસાથે છાલ ઉતારીને પછી ખમણી નાખશું। જો આપણે ખમણી લઈ લીધી છે તેમાં એકસાથે ખમણી લેશું અને આપણે છે ને સ્ટીલના તપેલામાં ગરમ કરવાનું છે પાણી। તો હવે આપણે બટેકાને છે ને 4 થી 5 પાણીમાં ધોઈ લેશું અને સારા જબોળીને ધોઈશું, જેથી કરીને આપણા બટેકા શુદ્ધ થઈ જાય। આપણે સ્ટીલના તપેલામાં પાણી ગરમ મૂક્યું, પાણી ગરમ થઈ ગયું છે, મીઠું નાખી દીધું ને હવે આપણે જો સ્ટીલના તપેલામાં કરવાનું, જેથી કરીને આપણા શરીરમાં કોઈ રોગ ન થાય ને નુકસાન ન થાય। હવે આપણી બટેકાની પતરી જો બફાઈ ગઈ છે, હવે તેને છે ને છાંયે આપણે રાતે બનાવી છે, છાંયે સુકવવાની છે પંખા નીચે, અને પછી સુકાઈ જાય એટલે બીજે દિવસે આપણે સવારે તેને છે ને તડકામાં સુકવશું। એક દિવસ રાખશું, સારી તડકામાં સુકાઈ જાય ને એટલે આપણે હવે ડબ્બામાં ભરી લઈશું। બધી એકદમ મસ્ત સુકાઈ ગઈ છે અને હવે આપણે છે ને તેલ મૂકી દીધું છે ગરમ થવા ને હવે તળી લેશું। તો જો આપણી કેવી મસ્ત વેફર થઈ છે, એકદમ સફેદ। તો મિત્રો તમે પણ આવી ટ્રાય કરજો અને વેફર કેવી બની તે જરૂરથી બતાવજો। લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો। જય માતાજી।